હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કેમેરો ચાલુ કરું એટલે આમ ના જઈલા આવે. કેટલી વાર કીધું છે આખા ઉભા રહ્યો. મોટું આવે ને. ભાઈ હવે ખબર જ છે બધાને કેવડુંક મોઢું છે. હવારમાં ચાલુ કરી દીધી. મોટું કેવડું છે આવડું છે. બહુ રૂપાળું છે. લ્યો હજી નીંદર ઉભી રહી છે આંખોમાં. અંદર બેબી છે. હાલો. તો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને શું કા પ્લાન છે આજનો? અત્યારે જવાનું છે કથામાં. ક્યાં કણ અત્યારમાં? અત્યારે બપોરે કોની ને? બોરી તમને એકને જ ઇન્વિટેશન છે કેમ? અચ્છા, પાર્ટીનું. ઓકે, તો તમારે જ જવાનું. વ્યવહારમાં નહીં. તમારી પાર્ટી તમને જ ઓળખતી હોય ને અમને તો ઓળખતી ન હોય. યસ વાળા થાય છે તો જઈ આવજો, બીજું શું. જવું તો પડે. હા, તો ગાઈઝ અહીંયા અમારા માતાજીના દર્શન કરી લ્યો. અને વાગી ગયા છે સવારના 9 અને 9 વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ છે. અને અહીંયા જો આવું કંઈક વાતાવરણ છે. રાતના તો વરસાદ આવતો હતો, અત્યારે તો નથી આવતો. એ મસ્ત ચકલીઓ ને બધા બેઠા છે ઝાડોમાં. જો આપણે વિડીયો લેવા જાય ને ત્યાં તો ઉડી જાય કાકડા ને કબૂતર ને એમ થાય. અને હવે આપણે આપણું રૂટીનનું કામ કરવાનું છે, એ કરવા માંડી જઈએ. ચા પાણી નાસ્તો થઈ ગયા, કપડાં ને વાસણ ને ઝાડુ ને પોતા ને અમારે શું હોય રૂટીનમાં? સવાર ઉઠીને ઈ જ હોય. તમારી જેમ આમ બનવા ઠનવાનું ન હોય સવારમાં. આમ જોજી ને ઈ જ ખૂટે નહીં. ક્યારના તૈયાર થાય છે, 15-20 મિનિટ થઈ ગઈ. 3 જોડી તો પેન્ટ બદલાવ્યા. આ નથી સારું લાગતું ને ઓલું નથી સારું લાગતું. એટલે 6 પેન્ટ થાય. 3 કે 3 જોડી પેન્ટ બદલાવ્યા. 3 જોડીમાં 6 પેન્ટ નો થાય. 3 શર્ટ ને 3 પેન્ટ થાય. એમ કીધું 3 જોડી પેન્ટ બદલાવ્યા. આ તો સમજી જવાનું હોય. એ સમજવા વાળા સમજી ગયા. તમારે કાંઈ સમજાવવાની જરૂર નથી. નીકળો, ચલો. એક જોડી નીકળો. વન મારે મહાદેવજીને, વન મારે પાર્વતી, વન મારે મહાદેવનો સેલો શંખલો વગાડે, શંખલાનો નાદ જોવા જાય રે. અહીંયા અમારે છે ને હજુ ગુડ મોર્નિંગ થયું નથી. આમ તો જોવો 9 વાગી ગયા તો બી. તો ચલો ગાઈસ, આપણે આપણું કામ પતાવી લઈએ. વાતો તો ખૂટશે જ નહીં. વાગી ગયા છે સવારના 10 સોરી. અને 10 વાગે જો અમારે તો જોઈએ, એકને તો ગુડ મોર્નિંગ બી નથી થયું. અહીંયા અમારા કપડાં ધોવાઈ ગયા છે તો આપણે સુકાવાના બાકી છે. અને વરસાદ તો ગયો, નામ જ નથી લેતો આવવાનું. આજે તો જો આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે. અને અહીંયા આપણા ઝાડ મસ્ત મજાના થઈ ગયા છે વરસાદનું પાણી પી પીને. અને હવે મારે છે ને કપડાં સુકાવાના છે તો કપડાં સુકાવી લઈએ. અને હવે આજનો કંઈક પ્રોગ્રામ શું હોય શું નહીં ખબર નથી. આગળ જોઈએ આખો દિવસનું રૂટીન શું કરવાનું છે શું નહીં. અને હવે તો એવું થઈ ગયું છે રોનિક, યુટ્યુબમાં હવે આપણે આપણું જ મૂકવાનું. એટલે હવે તો ગોતવું બહુ મુશ્કેલ ન થઈ ગયું. આપણે શું ગોતવાનું? આપણે જે ઓરિજિનલ હોય એ જ મૂકતા હતા. આપણે ક્યાં કઈ બીજું મૂકતા હતા. પણ હવે રોજ નવું કંઈક ગોતવો જો હે ને. બીજાના એડિટિંગ કરી બીજાના નહીં, AI થી કરી નાખે ને બધું. એ લોકો કાઈ ન કરે, AI થી વિડિયો બનાવી નાખે. અચ્છા, YouTube પર મૂકી દે. બધાને AI વાળા ગમે એટલે એમાંથી લોકોને પૈસા મળે. YouTube એટલે તમે AI યુઝ કરવા માંગે છે એ તમારું. હવે ઘણા વિડિયો હોય, માતાજી બેઠા હોય, અચાનક ઊભા થઈને હાલવા માંડે. હા, એ હું એક દિવસ જોતી હતી કે હું શીખું, પણ મને એમાં કઈ સમજાણું એડિટિંગ કેવી રીતે કરવાનું. તો AI હોય, એને ખાલી કમાન્ડ દેવાનો, એવો વિડિયો બનાવી દઈ. અચ્છા, એ બધું એ લોકો AI ને કહે એટલે બનાવી દઈ દે. આ લોકો ટાઈમ નથી એટલે YouTube એ બધું બંધ કરી. મેં એક દિવસ ટ્રાય કરી પણ નો મેળ ખાધો મારા.
આપણે તો કાંઈ એવું નહોતું. આ તો હું તો જસ્ટ શીખતી હતી કે આવડે છે કે નહીં એમ. બાકી તો મારે એવું કાંઈ હતું નહીં કે એવો બનાવો તો એમ. આપણે ઓરિજિનલ જ મૂકવાનું. અને આપણે તો રોજનું રૂટિનનું જે હોય એ જ આવતું હોય આપણા વિડીયોમાં. તો ચલો ગાઈઝ, હું કપડાં સૂકવી દઉં. હાલે ફોન પકડી રાખ. પછી કંઈક રસોઈની તૈયારી કરશું. આપણે મોકલાવાનું છે ટિફિન આજે, તો રસોઈ બી બનાવવી પડશે. રસોઈમાં આજે આપણે શું બનાવશું? શાક રોટલી. ના, જીરા રાઈસ ને દાલ ફ્રાય બનાવી. નોઈસ. કારણ કે પપ્પાને દુખે છે દાંત, તો એને રોટલી દાંત ખાવાની. દુખે છે પણ એ ડોક્ટર પાસે નહીં જાય બધા. ઈ એની મરજી જાય. મેં તો સાંજે જ કીધું હતું કે જઈ આવો, તો ન ગયા. તો આપણે જીરા રાઈસ ને દાલ ફ્રાય બનાવી નાખીએ એટલે એને ખાવામાં ચાવવામાં ઈઝી રહે. સીધું. યુ 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 યુ. તો આજે બનશે જીરા રાઈસ ને દાલ ફ્રાય. ઓકે, ના એ કે તમે બ્લોગિંગ કરો માં મને સુવા દ્યો. ડિસ્ટર્બ નહીં કરવાનું. નિંદરમાં કોઈને સુવા દ્યો. તો આજે આપણે જવાનું છે ભજનમાં, મંડળમાં. તારે જાવું જ ગટુ ત્યાં ભજનમાં. બી જશું. ચલો ગાઈસ, ચાલ વાતો નહીં કપડાં કરવી. સૂકવી લ્યો, પછી રસોઈ બનાવો ત્યારે પાછું આપણે મળશું ગાઈઝ ને આપણે. તો ગાઈસ, વાગી ગયા છે બપોરનો 1:30 અને 1:30 વાગે અમે લોકોએ આજે બનાવી હતી દાલ ફ્રાય ને જીરા રાઈસ. તો સેટનું ટિફિન મોકલાવી દીધું છે ને દાલ ફ્રાય ને જીરા રાઈસ જમી લીધું છે. જમી કરીને ફ્રી થઈ ગયા ને તો અચાનકમાં આમ જોવો તમે, આવો કંઈક નજારો છે. કાંઈ નહોતું અને તડકો હતો અને અચાનકમાં એટલો જોરમાં અત્યારે વરસાદ આવવા માંડ્યો છે કે પહેલી વાર આટલા તુલસી થયા છે 2 વર્ષની અંદર, પણ એમાં બી જીવાત તો આવી જ ગઈ છે. અને અત્યારે તમને છે ને મારો અવાજ તો સંભળાતો જ નહીં હોય, વરસાદનો જ અવાજ સંભળાતો છે. આ જુઓ, અરે બાપરે, પાણી બધું અંદર આવે છે જો ઉડી ઉડીને. તો વિન્ડો બંધ કરવી પડશે આપણે. અને અચાનકમાં કાંઈ હતું નહીં, તડકો હતો અને વરસાદ તો જોવો આવે. અહીંયા બે ચંગુ મંગુ જો. હાય ચંગુ મંગુ. આરામ ને સેટરડે એટલે તો હા મસ્ત આવ્યો, પણ કાંઈ હતું નહીં ને કેવો જોરમાં આવી પડ્યો. જો ને અવાજે કેટલો આવે છે.
ગાઈઝ અહીંયા વાગી ગયા છે રાતના 8 અને કિચનમાં શું બને છે? પાછી રોટલી જ. રોટલી એટલે કાલે ભી રોટલી, કાલ આજે રોટલી ભી નહોતી, રોટલી જ હતી. રોટલા હતા કાલે. મારે તો રોટલી હતી ને. તો તને રોજ રોજ હું ખવડાવું મારે કે? એક દી પીઝા, બોલવા માંડ. બર્ગર, પાસ્તા, હા, પછી આટલા આવડે જ નામ. અને પછી હવે મારું સાંભળ, વીકની 7 આઈટમ બનાવીને જમાડીશ. હે? પછી હું જેથી બુઢી થઈશ તેથી તું મને હું જમાડીશ ઈ કે? વીકની 8 આઈટમ. હા 8 આઈટમ જમાડીશ. કઢી ને ખીચડી ને બાજરાના લે રોટલા. હવે તારે એવું ખાવું તેવું ખવડાવી. પછી મોઢામાં દાંત નો બીજું કઈ તું કઈ ન હોય. હે? આ તો બોલાય ને પપ્પાને. બે દાંતી જાય પછી મોઢામાં દાંત નો એટલે એમ કે તમે બીજું કઈ ખાઈ ન ગો. અરે ના ભાઈ ના, ઈ ખવડાવશે પેલા ઈ ખવડાવીશ. ખવડાવીશ ને તો કાલથી વાત આજ આપણે 8 દી ની 8 આઈટમ કરનાય. એક દી તો રોટલી શાક આલશે ને 8 દી માંથી. હા 8 દી ક્યાંથી થઈ ગયા? 7 days Sunday to Sunday. તો 8 નો થાય ને 7 થાય. આ તો લાવો ના જેવું કર્યું તે. કોના જેવું? રવિવાર થી સોમવાર સોમવાર થી રવિવાર માં કેટલા દી થાય? 5 5 જ થાય. 8 નો થાય? સોમવાર થોડીક ગણાય. લે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 6 દિવસ થયા. રવિવાર નો 7મો ને રવિવાર 7મો હા, અને રવિવાર થી સોમવાર આવતા એક દી નહીં. તો સોમવાર થી રવિવાર થી સોમવાર આવતા કેટલા દી થાય? એક દિવસ એવું કઈક રીલ્સ આવી હતી પણ મને બરાબર યાદ ન એ એવું હતું. એક જણો કે કેમ ભાઈ ભણ્યા નહીં? ઈ કે બસ નો મેર પડ્યો ભણવામાં. ઈ કે નો જાય મુદ નહીં, કે સાહેબ ને નો જાય મુદ, આપણને નો જાય મુદ, કે સમજાણું જ નહીં. કે કેમ એવું હું થયું? ઈ કે તો તું કે હાલ, કે તું ભણ્યો? કે હા. તો કે સોમવાર થી રવિવાર આવતા કેટલા દિવસ લાગે? ઓલા ભાઈ કે 6 દિવસ. 7 દિવસ. તો કે રવિવાર થી સોમવાર આવતા કેમ એક જ દિવસ થઈ ગયો? ઈ કે આજ તક સાહેબ ને ખબર ન પડી, સાહેબ ને સમજાણું નહીં એટલે આપણે મૂકી દીધું ભણવાનું. અને જમીને આપણે ક્યાંક જઈએ બહાર, કોકનું ઘર ગણવા જઈએ, હે ને? અને ત્યાં જઈને જોશું, વિડીયો બને એમ હશે તો બનાવશું, ભેગા થશું તો વાતોમાં રહી જશે તો નહીં બને, પણ જોશું, આપણે બનાવશું, ટ્રાય કરશું. વેલા ઘીરે આવજો પાછા. ભલે ભલે જાવું જ નથી. અડધી રાત સુધી બાય. કાંઈ અડધી રાત સુધી ન હોય, 12 વાગે તો પાણી. એવા જ હોય. બસ બોલો. पहले इतने जाने का बाद में और देता हूँ, उसको देने का, થોડા દો ના બોલ. ખાલી ચિલ્લાવી ના બગા પાછું કઈ તો क्या हुआ? હાચે ને 3 પેઢી બેઠી છે, दादा पोता और लड़का. क्या बोलते हैं? लड़का ही बोलते हैं ना. अले કોણ આવ્યું? એને કોણે કીધું? એને કોણે કીધું?
કોણ રહી ગયું ઓય બહુ પાતળી પડી ગઈ ને તો બેહું વેસવી પડી પોતળા પાતળી પડી ગઈ એટલે બેહું હોય છે, બેહું પાતળી પડી ગઈ એટલે બેહું હોય છે. પોતળા વીણી વીણી ને પાતળી પડી ગઈ એટલે હા પીન આવ્યા. તે ઓલા ભાવલા ભમરાળા ને બહુ જેવું કર્યું એની બહુ કે વીજળી શું કામ થાય એમ ભાવે તમને ખબર તો ઓલો કે મને નથી ખબર હું કઈ આંબાલાલ હારે કામ નથી કરતો એટલે કે વીજળી એટલે થાય કે ભગવાન જોતા હોય કે કોરું નથી રહી ગયું ને એમ એટલે ઓલો કે આંબાલાલ ની બેન આવી અમને એમ કે નહીં હોય નકર એનું તો આપતી હતી પણ મેં કીધું કોઈ હોય નહીં હું કંટાળો આવે. તમારા ઘરે પર ભૂલી જાવ હોય ખબર નથી કે નહીં હોય. છોટા કતરી આ નહીં. મામુ આયા દેખ મામુ એ કિલ્લુ મામી આવ્યા કિલ્લુ મામી જો દસ દિન વારા કરે એટલે મહિનો થઈ જાય પાછો બીજા વારો આવી જાય એને કઈ તો એમ તો કઉ છું કે 10 દિવસનો વારો કરી એમ ભગાનું ડબલ રાઉન્ડ એક આપણે કહેવાય તે પાછું એને જવાનું પાછું એને જવાનું એમ બરાબર. એના કરતા બધા એક સાથે 10 દિવસ જાય. આપણે એક સાથે 10 દિવસ જઈને તો મામી ના પાડતી હવે કોઈ આવતા નહીં હા મામા બોલો. એ પણ મારી ઘીરે થોડા બધા બેઠા હે. આવું હોય તો અહીંયા આવી જાય નીકળી ગયા હે. તમને કીએ તમારે એકના ભાગનું જ મગાવે અમને બધાને પાણી પી દઈએ. આ તો બેંકના લોનના કાગળિયા જેવું કરો તમે અહીં સાઈન કરો એમ ડિપીન કરી દીધું મારા ભાગનું આઈસ્ક્રીમ એટલે અમારે બધા શું કરવાનું તમારા ભાગનું અમે કાઈ ને હા એ કાઈ તમારે કુરિયર કરાવવું હું કરાવું તમે બે સમજી લ્યો એમ કુરિયર કરાવું ગૂગલ પે કરાવું જે કરાવું હા, એ તો ક્યાં મેં તો હજી લગી નથી ખાધું કિલો 1.5 કિલો તો નહીં થાય હો. બોલાય ચાપવાને બંધ કરી દીધું. લટકાયો હે ને હારા ના એવું પણ બે વરસ હારો કાંઈ બોલ્યો જ નહીં અમને આમ બોલા શોખ યાદ આવતો અમારા છોકરાને તો એકદમ બેઠો હોય માય ગોડ અમારી છે. છોકરું છે ઘરમાં પછી તો મારે રોવું પડતું ઓલાને કે લાવો કાઈ છે એને ગાવું છે નહીં એને ગાવું છે અલે આપો ખાવ હોય તો ખાઈ જાય અહીંયા આવ જા માતા બેન ને બાણ કહે દે કે 12 વાગે જાવ ને એટલે જા. માર બેન કે લિસ્ટ જા ગાવું હોય તો જા. બાકી કીધું ને ગામડે 10 વાગે મૂઈ દે 2 કલાક એને જાગવાનું કે ગાય એવી છે ને આવડી કડી ડાઉન લગી તો ઘણા ટાઈમ થી ધીરે નાની ગાય કે
મારા બાજુવાળા મને કહેતા હતા, મને કે સુમીબેન આવડી, હા મને ઈ કે આવડી કચ ગાય આવે ને 1 કિલો જ ખાવા જોઈએ ઈ કે ખાલી, અને 3 લીટર. હા ઈ મને એમ કહેતા હતી કે સુમીબેન રાખવી જોઈએ હોય ઈ કે એવડી કચ ગાય આવે છે. એટલે પણ 3.5 લાખની આવે અરે હું એના તો હું બહુ મચ્યો યાર. અહીંયા જે જોઈ ક્યાં? આ ઓલું કેવું કે આપણે આ ફાઉન્ટેનની પહેલા ઓલો ડાયરો નતો થયો હા. ત્યાં પેટ્રોલ પંપની પહેલા ઓલો મેદાન જોયું ને. કાઠિયાવાડી વાળો કંઈક નામ કેવું હોય કુવાનું એ? એટલે ધાબા બ્રિજ છે કે પેલા બાબા ઉપર. ચાઇના બ્રિજ. ખાડીવાળો બ્રિજ નહીં ચડવાનો, ઓલી બાજુ જવાનો. પોરબંદરનો બ્રિજ પહેલા પેટ્રોલ પંપ આવે, પેટ્રોલ પંપ પહેલા એક રસ્તો નીચે આમ જાય, નીચે ઉતરી જવાનું. એ નીચે ઉતરે ને એટલે એ નીચે ઉતરીને એક હોલ છે. હમણાં કઈ કાઠિયાવાડી ધાબા બન્યું. નમસ્કાર ભાઈ. નમસ્કાર. હા, આ એ બાજુ. એમાં ડાયરો હતો ને. એમાં ઈ છે કા? હા, તો કાલ તમને ફોટો આવશે. કાલ મેં જવું છે. ત્યાં ગેટ જ બાંધી જવું. અરે માં હું કયું નો ગોતું હું ઈ. મેં ટ્રેક કોન્ટેક્ટ કરી લીધા. એ ગેટ જ બાંધી દીધું. તેથી જ અમારે અહીંયા ઓલી સિમેન્ટની મીટિંગ હતી ને. અરે નથી દે આ એમ ઈ ખબર નથી. વાત તો એને કીધું કે અહીંયા આવો તમે જોવો એ પછી લીગલ એમાં બધું છે. ઈ પેલા